सत्य सनातन धर्मनी सदगुरु महाराज की, अपने अपने मात पिता की। આજે આ સુરત ધરા પાવન અને પવિત્ર, કારણ કે ધરતી પાવન અને પવિત્ર જ હોય. ધરતી છે એ આપણને બધાને સાચવે છે. ધરતી ન હોય તો આપણે રહી ક્યાં? આ જગતની અંદર આ મનુષ્ય એક એવું તત્વ છે કે જેને પરમાત્માની ખોજ કરવાની છે. 84 લાખ અવતારની અંદર પશુ પંખી જીવ જંતુ કોઈ પ્રાણીને ભગવાન ભજવાની જરૂર નથી, કેવલ મનુષ્યને જ છે. પણ જેને ભગવાને આડા બનાવ્યા ને એ સીધા હાલે છે, અને સીધો હોટા જેવો બનાવ્યો ને એ જ આડો હાલે છે. એટલે કેવલ માણસને સમજાવવાનું છે. અને માણસની અંદર આ 5 તત્વના પુત્રની અંદર કયું તત્વ છે કે જેને જ્ઞાન લેવાનું છે? હાથને, પગને, મોઢાને, આંખને, આપણા કયા શરીરના સ્પેરપાર્ટને જ્ઞાનની જરૂર છે? જો કેવલ જરૂર હોય તો મારા ને તમારા મનને જરૂર છે, બીજા શેની જરૂર નથી. પણ મન એક એવી વસ્તુ છે કે કેટલાય મહાપુરુષો આવી અને સત્યનો પ્રચાર કરી ગયા, ખૂબ મહેનત કરી, પણ મન સમજતું નથી. કારણ કે મનને કોઈએ ધજાની પૂંછડી જેવું કીધું કે જ્યાં પવન આવે ત્યાં ફરકવા માંડે. મનને કોઈએ હરાયા ઢોર જેવું કીધું કે સવાર પડે ને હરાયું ઢોર નીકળી જાય ને, એને કોઈ ખમાણ ન હોય, કોઈ ખીલો ન હોય, કોઈ સાંકળ ન હોય, એનો કોઈ માલિક ન હોય. એવી રીતે જ્યાં સુધી આપણું મન સમજ્યું નથી ત્યાં સુધી કોઈએ હરાયા ઢોરની ઉપમા આપી છે. અને કોઈએ એને માકડા જેવું કીધું. માકડું એટલે ખબર ને બધાને? વાંદરાને માકડું કહેવાય. અહીંથી ના ઠેકડા મારીને ક્યાંય પહોંચી જાય. એવી રીતે મારું તમારું મન પણ એવું જ છે. પણ કોઈ સદગુરુ સંતના શરણે જાય તો સંતો કહે તમારું મન છે એ ભગવાન છે. કેવું છે ભગવાન? પણ ભગવાન ઢૂંઢને ચલા, ભગવાન મિલા નહીં કોઈ, ભગવાન હે મન તેરા, ભગવાન દૂજા નહીં કોઈ. આપણું મન છે એ ભગવાન છે. પણ એને ભગવાન કેવું કેવી રીતે? મનનો અવળો અક્ષર કરો તો શું થાય? નમ. તો આપણા સંતો મહાપુરુષો કહે છે કોઈ સંતના શરણે નમ તો પરમ કૃપાળુ પરમાત્માને ગન. એટલે આપણે નમવું પડે. પણ નમવામાં કોઈનો અહમ ઓગળતો નથી. પગે લાગવું ની નાનીમાંના ખેલ નથી હો. જ્યારે આપણી ભીતરનો અહમ ઓગળે ત્યારે આપણે કોઈને નમન કરી શકીએ. પણ સંતો તો નમમાંથી વચ્ચે એક લીટો દોરી દે જ્ઞાનનો. શું કરી દે? જ્ઞાનનો એક લીટો દોરી દે. તો નમની વચ્ચે એક લીટો આવે એટલે શું થાય? નામ. આ જગતની અંદર મહિમા હોય તો એક નામનો છે. એટલે સંતોએ કીધું નામ રહંત ઠાકરા, નાના નહીં રહંત, કીર્તિ કેરા કોટડા, કિસી કા પાડ્યા નહીં પડંત. કબીર સાહેબે કીધું ને, નોતા સૂર્ય, નોતા ચંદ્ર, નોતા નવલખ તારા, કબીરા કહે તે દુના ફેક અમારા. આ કબીર સાહેબની ખ્યાતિ, એની વિખ્યાતિ, કબીર સાહેબનો સત્સંગ અને કબીર સાહેબની સુવાસ ચારે કોર એટલી ફેલાઈ ગઈ હતી કે એમાં કોઈ ચોકડી કરે તો પણ કરી શકાય એવું નહોતું. પણ સંતોએ કીધું ને કે માનવનો દેહ ધરી આવે એ સંત હોય, મહંત હોય, અરે કદાચ ભગવાન પણ કહેવાતા હોય, પણ કોક દિવસ જીવનની અંદર કોટો ફૂટે અને ફૂટે. તો કબીર સાહેબ જ્યાં રહેતા હતા ને, ન્યાય ખરા બાજાર में सबकी करता ખેર, નહીં કિસી સે દોસ્તી અને નહીં કિસી સે વેર. પણ કબીર સાહેબે કીધું કે આ ગળા કાપવાની દુકાન છે, એ કર્મ કરશે તો એ ભોગવું છે, મારે હું લેવા દેવા. માટે કબીર બોલા, કબીર તેરી ઝોપડી ગલકટિયન કે પાસ, કરેગા સો ફરેગા, તું ક્यों ફિરે ઉદાસ. જે કર્મ કરશે એને ભોગવવું પડશે. આપણે કરશું તો આપણે ભોગવવું પડશે. એટલે આ જગતની અંદર કોઈ નાનું નથી,
અને કોઈ મોટું નથી, પોતપોતાનું કામ જ બધા કરે છે. અને કોઈને કેવું હોય કે તમે મારી જેવા થાવ તો કોઈ દી કોઈ બની શકે નહીં. તો કૃષ્ણ પરમાત્માની હારે સતત ને સતત દુર્યોધન ને પાંડવો રહેતા હતા ને, હારે જ બધા ભણતા હતા, એક જ સ્કૂલમાં હતા, રહેતા હતા, છતાંય પણ દુર્યોધન કૃષ્ણને ઓળખી શક્યા નહીં. અને પાંડવો એના સંબંધી હતા છતાં પણ ઓળખી ગયા કે આ કૃષ્ણ સ્વરૂપમાં કૃષ્ણ પરમાત્મા પરમેશ્વર પોતે છે. પણ એ ભગવાનને ઓળખવા માટે સંતો કહે છે આ ચામડાની આંખ હાલશે નહીં. આના માટે આપણે ગુરુના શરણે જઈ અને આ ચામડાની આંખ ઉતારી દેવી જોઈએ અને ગુરુની દ્રષ્ટિ લેવી જોઈએ. પણ આપણને ગુરુએ દ્રષ્ટિ આપી હોય ને તો આપણે વાપરીશું કેવી રીતે? નંબરના ચશ્મા જેવી વાપરીએ ને. અમારા બહેનોને કાંઈક ઘઉંમાં કાંકરા વીણવા હોય, કાંઈક હમું નમું કરવું હોય, કાંઈક મોતી પરોવા હોય, કાંઈક હાંધવું હોય ને તો એ બેતાળાના ચશ્મા પહેરી લે, કામ પતી જાય ડાબલીમાં મૂકી દે. એવી જ રીતે આ જગતનો જીવ એવો છે કે ગુરુએ જે દ્રષ્ટિ આપી છે ને એ દ્રષ્ટિ નંબરના ચશ્માની જેમ પહેરે છે. આ સત્સંગમાં બેઠા અત્યારે બધા ચશ્મા પહેરીને બેસી જશે, પણ અહીંથી ઊભા થાય એટલે ખખેરી મેલ વેતા કે આયનું નાયનન રહેજે, હારે આવતું નહીં. પણ સંત સમાગમ નિષદિન કરીએ, સાંભળીએ શુદ્ધ બોલી, સજ્જન કેરા સંગમાં ભાઈ, પ્રગટે પ્રેમની હોળી, હૃદયમાં વસ્તુ છે અણમોલી. સંતો કહે છે જે કાંઈ છે એ આપણા હૃદય કમળની અંદર છે, પણ ડોક્ટરો કહે છે હૃદયમાં તો હાડ માંસ રુધિર. તારા ઘટમાં પિયુજી બિરાજે, જોયંતર પટ ખોલી, હૃદયમાં વસ્તુ છે અણમોલી, હૃદયમાં વસ્તુ છે અણમોલી. આ સંતોએ સતાર બાપુએ કીધું તારા ઘટમાં પિયુજી બિરાજે, જો અંતરપટ ખોલી, હૃદયમાં વસ્તુ છે અણમોલી. જ્યારે દીકરા અને દીકરીના લગ્ન થતા હોય ને ત્યારે માં વર પોખવા આવે ને એટલે આડો અંતરપટ રાખે કે નહીં? એ આ પોખી લે. જ્યારે ગોર બાપા આદેશ કરે કે હવે અંતરપટ ખસેડી લ્યો ત્યારે જ સામે ઓરડામાંથી કન્યા માંડવામાં આવે હો, ત્યાં સુધી આવે નહીં. એમ જીવ અને શિવની વચ્ચે અંતર પડેલું છે, અંતરપટ પડેલો છે. કૂડ કપટ દગા પાછલા પ્રપંચ, નિંદા ઈર્ષ્યા મારું તારું, ચોરી જારી, આ જુગાર માંસાહાર લુચાઈ, કામ ક્રોધ મદ લોભ મોહ ને ઈર્ષ્યા, આનો અંતરપટ છે. પણ કોઈ સદગુરુ બ્રહ્મવેતા બ્રાહ્મણ મળી જાય અને આદેશ આપે કે આ અંતરપટ ખોલી નાખે, લઈ લે, પછી સુરતા છે ને એ વૃત્તિ મટીને સુરતા બને. ત્યાં સુધી સુરતા બને નહીં. જેમ કુંવારી દીકરી ઢીંગલી પોત્યા રમે ને એમ મારી તમારી સુરતા કુંવારી હોય ને ત્યાં સુધી આપણે ઉગાડા પગે જાત્રા કરી, હોમ હવન કરી, તીર્થ વ્રત કરી. હવે કાંકડિયા જેવું ગામ હતું ને એમાં મુખી હોય ને કો નહીં તો કે કેમ ખબર કે ધરવી છે તો બરાબર, પણ એ મને લાગે છે તરસી થઈ હોય એવું. તમે એને પાણી પીવરાવો એટલે તમે જેમ કહેશો એમ ઘોડી કરશે. મુખી બાપા કહે તો હાલ તારા ખેતરમાં આવું, કર મશીન ચાલુ અને ધોરિયામાં પાણી આવે ને મારી ઘોડી પાણી પી લે પછી કહું એમ કરે. મુખી બાપા તો ઘોડીને લઈને આવ્યા ને ઓલા ભાઈને કે મશીનનું હેન્ડલ માર. ત્યાં કઈ મોટરું નહોતું તઈ હેન્ડલ મારતા અંદર ક્રૂડ ફૂરતા ને મશીનમાં, અને જેવું હેન્ડલ માર્યું એટલે મશીનનો ઓલો પટ્ટો હોય ને એ ખટપટ થવા માંડ્યો. હવે ખટપટ થાય એટલે ઘોડું ફડકે એટલે ભાગે. એ કે આ પાણી કેમ નથી પીતું? એ સાલા મશીન કઈ બંધ તારું, મશીન બંધ કરી દે તો પાણી આવતું બંધ થઈ જાય, અને મશીન ચાલુ કરે તો ખટપટનો અવાજ આવે, ઘોડું તરસું રહી જાય. એમાં સત્સંગની અંદર સંતો છે ને એને મશીન ચાલુ કર્યું છે અને પાઇપમાં પાણી ધોધમાર આવે છે. પણ આપણું મન રૂપી ઘોડું જો સભામાં બેઠા ખટપટ ચાલુ રહે ને તો ઘોડું તરસ્યું રહી જાય, અને મશીન બંધ કરશે તો
દોરિયામાં પાણી નહીં આવે. માટે આ સત્સંગ સભાની અંદર અહીંયા સંતો મહાપુરુષો જે કાંઈ વાત કરે એ ભગવાનના ઘરની જ વાત છે અને એ આપણા માટે છેલ્લો ઉપાય છે. કારણ કે કોઈ પણ મનુષ્યને ભજન કર્યા વિના ભવસાગર તરી શકાશે નહીં. માટે સંતો કહે છે ભજન કર તું પ્રેમ છે ભાઈ સભી કા રામદાતા હે. બધાનો ભગવાન એક જ છે, ભગવાન જુદો હોય નહીં. પણ આપણે ભગવાનના ભાગલા પાડ્યા છે કે આ મારો ભગવાન, આ તારો ભગવાન, આ અમારા ગુરુ, આ તમારા ગુરુ, આ મારો ધર્મ, આ તમારો ધર્મ. પણ જ્યારે જેસલ બારવટીયો હતો ને એ જેસલ કેટલી બારવટું કરતો અને કેટલી એની હાક હતી. જ્યારે શેરીમાં નીકળે એ પારથી ભવસાગર ઉતારી દીધો. પણ સતી તોરલે એમ ન કીધું કે તું મારા ધર્મમાં વહી જા, મને જ્ઞાન થાય એવું તું કરી લે. પણ તોરલે એમ કીધું કે પાપ તારું પ્રકાશ જાડેજા, ધર્મ તારો સંભાળ રે, તારી બેડલીને બુડવા નહીં દઉં, તારી નાવડીને બુડવા નહીં દઉં, જાડેજા રે એમ તોરલ કે છે. તોરલે એમ ન કીધું કે મને જે ગુરુ મળ્યા તું ગુરુ કરી લે, હું જાણું છું તું જાણી લે. પણ તોરલે એમ કીધું કે પાપ તારો પ્રકાશ જાડેજા, ધર્મ તારો સંભાળ. તો આપણો ધર્મ શું છે આમાં કોઈને ખબર છે? પણ પરમાત્મા કેવો કોને? એટલે સંતો કહે છે આત્મ આત્મ સૌ કોઈ કહેવે, સમજ્યા વિનાની વાત ખોટી. જ્યાં સુધી આત્માને જાણ્યો નથી ત્યાં સુધી વાતો કરે છે મોટી મોટી. પણ મોટી મોટી વાતો કરવાથી આત્મા ઓળખાતો નથી. આત્માને ઓળખવા માટે શું કરવું પડે કે નરસિંહ મહેતાને જ્યારે દામોદર ગુરુ મળ્યા ને ત્યારે એને આત્મા અને પરમાત્માની ઓળખાણ કરાવી. ત્યારે નરસિંહ મહેતાએ કીધું કે આત્મ તત્વ ચીનો નહીં, ત્યાં લગી સર્વે સાધના જૂઠી, મનુષ્ય દેહ તારો એળે ગયો, જેમ માવઠાની વૃષ્ટિ રૂઠી. ચોમાસાનો વરસાદ આવે કેટલો વાલો લાગે ને? એ અહાડ મહિનાની બીજ આવી ગઈ હોય અને હજી એક પણ છાંટો પડ્યો ન હોય, ગમગોર વાદળા ચડતા હોય, વીજળી કડાકા ને ભડાકા કરે, પણ એક ટીપું પાણી ન પડે ને તો આ બેનું વરસાદ નહીં નો કહેવાય, એની ગાળું કહેવા માંડે. હે પણ અટાણે બરોબર તમારા દીકરાનો માંડવો નાખ્યો હોય અને 1.5 લાખનું ફાર્મ રાખ્યું હોય, એમાં બધું સજાયું ધજાયું ડેકોરેશન કર્યું હોય અને જમવાને 5 મિનિટની વાર હોય અને ઓલો દાદો ઉતરી પડ્યો હોય તો નહીં, માપમાં રહેવું સારું. એમ સંતો કહે છે આ બોલે ને એ ભગવાન મધ્યમાં છે. શેમાં છે? મધ્યમાં છે. આદિ હતો, અંતમાં હશે અને અત્યારે તમારી મારી બધાની ભેગો પરમાત્મા ક્ષણે ક્ષણે બોલે છે, ક્ષણે ક્ષણે હોકારા કરે છે. બોલાવો ને ત્યાં જવાબ દે છે. તમને ભૂખ લાગે તરત ખાવાનું મળે છે કે નથી મળતું? તરસ લાગે તો પાણી મળે ને, પગ મળે તો ચપ્પલ મળે અને કપડાં જોતા હોય ત્યારે કપડાં મળે. આ બધુંય મળે છે પણ પોતે કોઈ દી પોતાને મળવાની કોશિશ કરતો નથી. ગુરુને મળે, સંતોને મળે, ભક્તોને મળે, હગાવાલાને મળે, આડોશી પાડોશીને મળે, પણ કોઈ દી પોતે પોતાને મળતો નથી. જો પોતે પોતાને મળી જાય તો પરમાત્મા આપણી ભીતર છે, ક્યાંય છે નહીં. પણ સંતોએ કીધું જ્યાં ન પહોંચે રવિ, રવિ કહેતા સૂર્ય, ત્યાં પહોંચે કોઈ કવિ અને જ્યાં ન પહોંચે કવિને ત્યાં પહોંચે સદગુરુ સંત અનુભવી. એટલે આ અનુભવની વાત છે. અનુભવ વગર અનુભૂતિ થાય નહીં. કારણ કે આપણા કોઈના કપાળ ઉપર નામ લખ્યું, અશ્વિનભાઈ કપાળ ઉપર નામ લખ્યું છતાં એમ કે અશ્વિનભાઈ તમને બોલાવે તો તમે કયા આધારે ઊભા થઈને જાઓ છો? હે નામને. પણ આ નામ કેવું છે? આ નામ કેવડું છે? નામ ક્યાં રહે છે અને નામ કોને કહેવાય એ ખબર નથી. આ તો અશ્વિનભાઈ છે ને હાથ બારની નકલને ઓળખવાનું નામ છે. પણ જે શુદ્ધ સચ્ચિદાનંદ સ્વરૂપ તમે ને હું જ્યારે આ દુનિયાની અંદર આવ્યા ને ત્યારે આપણી ઘેરે ઓલા દાંતણ નાખવા આવ્યા હોય ને ઈ શિતકારો કરીને આંખ લંબા કરે ને તો એની પાસે જાય. ઈ કઈ ન્યાય એને વારો તારો
કે નાત જાતનો ભેદ હોય નહીં. એટલે સંતો કહે છે જાતન પૂછીએ સંત કી પૂછ દીજીએ જ્ઞાન, મોલ કરો તલવારના પડા રહેને દ્યો જ્ઞાન. કારણ કે ભક્ત બીજ પલટે નહીં, જુગ જાય અનંત, ઊંચ નીચ ઘેરે અવતરે આખીર સંતનો સંત. પણ સંત કેવા કોને? એટલે સંતો કે સાચા સંતો એમ ઓળખાય, હરિરસ પીવે બીજાને પાય. સાગર જેવા દિલડા એના કોઈ દીનો છલકાય. ઝેરના ઘૂંટડા જીરવી જાણે, અમૃત બીજાને પાય. સાચા સંતો એમ ઓળખાય, હરિરસ પીવે બીજાને પાય. સાચા સંત એમ ઓળખાય, હરિરસ પીવે બીજાને પાય. પછી ભલામાંથી છૂટું પડીને મોતી પારખ પાસે જાય. શીતલામાંથી છૂટ પડીને મોતી ભારત પાસે જાય. વિધણું લઈને વિધિ નાખે, વિંધણું લઈને વિધિ નાખે, પછી મુગાટમાં મઢાય. સાચા સંતો એમ ઓળખાય, હરિરસ પીવે બીજાને પાય. સાચા સંત એમ ઓળખાય, હરિરસ પીવે બીજાને પાય. સોના દેવી શુદ્ધ છતાંય અગ્નિમાં ઓરાય. સોના દેવી આને ભગની માયો રાય. કસોટી ટાણે ઓછાનો ઉતરે, સોટી તારે વસના ઉતરે, સોએ રચના સહાય. સાચા સંતો એમ ઓળખાય, હરિરસ પીવે બીજાને પાય. સાચા સંત એમ ઓળખાય, હરિરસ પીવે બીજાને પાય. જ્યારે સ્વાતિનો નક્ષત્ર વરસે ને ત્યારે સંતો કહે છે આચા મોતીનો વરસાદ વરસે. કેવી રીતે? આપણે કોઈ જોયો નથી, કોઈ મોતીનો વરસાદ વરસતા જોયો હે? પણ સંતોએ લખ્યું એ પણ ખોટું નથી. સ્વાતિનું નક્ષત્ર અત્યારે ખરેખર અશ્વિનભાઈના ઘરે સ્વાતિનું નક્ષત્ર વરસે છે, સાચા મોતીનો વરસાદ વરસે છે. પણ કોઈ આની અંદર મીન નામની માછલી હોય ને, ઈ તળિયેથી છલાંગ મારી એક છલાંગમાં બહાર નીકળી જાય હો, અને જમીન ઉપર મોતી ન પડવા દે, સીધું મોઢામાં લઈ અને એક હાહે તળિયે વહી જાય. ઈ હાચું મોતી બને. વશમાં હા ખાવા ઊભું રહીને ઈ ફટક્યું થઈ જાય. એમ સંતોના મુખના શબ્દ સવા સવા લાખના મોતી કીધા છે. પણ કોઈ એવો મીન માછલી જેવો જીવ હોય, ઈ શબ્દને જમીન ઉપર પણ ન પડવા દે, સીધો ગળી જાય, અને જે પકડી અને હૃદય ભીતરની અંદર ઉતારી દે ને, ઈ હાચું મોતી બની જાય. નકર ભજનમાં તો જાવું છે, આમંત્રણ તો આપ્યું છે, પણ કેટલાય કામ કરવા મારે તો આવું તું, પણ અમારા હગાન ઘરે લગ્ન હતા એમે ન હોવાનું. અમારા જેને આમંત્રણ આપ્યું એ હેતલ જ નથી આવી ગયો હે લગ્નમાં. એટલે લગ્નમાં મગનમાં
ભગવાન બધા પડેલા છે, પણ મીરા જેવી જેને લગ્ની લાગે ને એને આ રતન મળે. અને ઓનું તો બાપા વાપરવાથી ખૂટી જાય, પણ મારો તમારો સદગુરુ જે ધન આપે ને એ જેમ જેમ વાપરો એમ એમ ડબલું થાય, એ કોઈ દી ઘટે નહીં. પણ સંતોએ કીધું કે આપણું ધન 3 જગ્યાએ વપરાય, ત્રણ જગ્યા છે. આ ધન વાપરવાની જગ્યા 3 છે, ચોથી કોઈ જગ્યા નથી. પણ ક્યાં ક્યાં વાપરવું એની આપણને ખબર નથી. મારો ને તમારો પૈસો કાં તો યોગમાં, કાં તો રોગમાં અને કાં તો ભોગમાં, આ 3 જગ્યાએ જાહે ને જાહે. ભોગ એટલે હું કોઈ પણને કીધું હોય ને કે આવો સંત સમાગમ રાખો, હગાવાલાને ભેગા કરો, 400-500 સંતોને જમાડો અને આવો સત્સંગ કરો, પણ કે એટલી સગવડ નથી. પણ ઘેરે લગ્ન હોય, સગવડ હોય કે ન હોય, બ્યુટી પાર્લર વાળી એમ કે મારું 50,000નું પેકેજ છે, તોય પણ મોઢે સોપડવા જાહે, આખી શિકલ બદલાવી નાખે. ઓળખો નહીં, એના છોકરા એની મમ્મીને ન ઓળખે, એવું ભૂત બાબા જેવું થઈ જાય. ન્યા પૈસા ભરશે, ભરે કે ન ભરે? હે, સોનું ગમે એટલું મોંઘું છે તોય દીકરાની વહુને 10 તોલા તો ચડાવવું જ પડશે, નહીતર મેળ નહીં આવે. અને ખરેખર મેળ ન આવે. પણ આવો સંત સમાગમ રાખવાનું કીધું હોય તો કઈ સગવડ નથી. અમારા અશ્વિનભાઈ જેવા કઈ સગવડ તો છે પણ સમય નથી. કારણ કે જેને સદગુરુ મળ્યો ને એના જીવનની અંદર નિરાશ, શાંતિ, સુખ અને સંતોષ થઈ જવો જોઈએ. એટલે સંતો કહે છે હોય રાજધન, હોય બાજધન, હોય રતનની ખાણ, પણ જો જીવનમાં ન હોય સંતોષ ધન તો સર્વે ધન ધૂળ સમાન. માટે સંતો કહે છે ભજન કરી લેજો, ભજન કર્યા સિવાય કોઈનો ઉદ્ધાર નથી. પણ ભવાની દાસે કીધું કે તમે જોજો રે કે આમાં જંતરીનો બજાવનારો કોણ છે. અરે તમે જોજો રે હે આમાં જંતરીનો બજાવનાર કોણ છે. નહીં નિરંગરું, નહીં વેરા, નહીં વેરા, નહીં નિરંગરું, વચનમાંથી ને વચન બોલે, વચનમાંથી વચન બોલે, બહુ કરે ઉપકાર તમે જોજો રે. હે આમાં જંતરીનો બજાવનાર કોણ છે. આની અંદર કોણ વગાડી રહ્યું છે? આપણે ગઈ ને એ જી મને જીણો જીણો નાદ સાંભળાય, ગુરુજી મારા આવે. જી મને જીણો જીણો નાદ સંભળાય, ગુરુજી મારા આવે છે. એની સવારીના સુરા સાંભળાય, ગુરુજી મારા આવે છે. એની સવારીના સુર સંભળાય, ગુરુજી મારા આવે છે. ક્યાંથી ગુરુજી આવે છે? ક્યાં નાદ સંભળાય છે? કયા નાદની વાત કરી? ઈ કબીર સાહેબે કીધું કે નહોતા સૂર્ય, સૂર્ય નહોતા, ચંદ્ર નહોતા, તારા નહોતા. કબીર સાહેબ કે પેદુનો આ કબીરો છે. પણ શરીરથી નહીં, મનથી નહીં, તનથી નહીં, ધનથી નહીં, પણ આત્મ સ્વરૂપે કબીર સાહેબ હતા ને ત્યારે આપણે બધા હતા. અને આવો જ સંત સમાગમ થતો તો, આવી રીતે જ સભા બેઠી હતી અને અત્યારે બેઠા છીએ અને હજી થોડાક વર્ષ પછી આવી રીતે જ બેસશું. પણ આપણને ખબર હોતી નથી. કૃષ્ણ ભગવાને કીધું કે હે અર્જુન,
હું જન્મતો નથી, મરતો નથી, હું આવતો નથી, જાતો નથી, મને અગ્નિ બાળે નહીં, પવન સૂકવે નહીં, પાણી ભીજવે નહીં, શસ્ત્ર મને કાપે નહીં, હું અજર અમર ને અવિનાશી છું, હું શાશ્વત છું, હું સનાતન છું, હું નિર્વિકાર છું, નિર્ગુણ છું, નિર્મોહી છું, નિર્લેપ છું, નિરાધાર છું. કૃષ્ણ ભગવાનને અર્જુન કે આવડા મોટા તોડા હુકમ મારો છે? બસ આટલી જ ખામી છે. સંતો મહાપુરુષો પોતાના સ્વરૂપને જાણી લીધું અને જીવ છે એ શિવને જાણતો નથી. માટે સંતો જીવને શિવના બનવા માટે ગુરુના શરણે જવાનો આદેશ કરે છે. પછી આપણે ગાઈએ ને કે સૂરજ ઉગ્યા પહેલા અંજવાળા થાય એવા ગુરુ ગોતી રે લેજો. સૂરજ ઉગ્યા પહેલા અંધારું ગયા પહેલા સૂરજ ઉગી જાય. પણ આ ગાયું એ કઈ ખોટું હશે નહીં. પણ નાનું એવું ગામ નહીં, ગામમાં વર્ષો પહેલાની વાતો, લાઈટ નહોતી ક્યાંય. આ તો દેવાયત બાપુએ કીધું કે 450 વર્ષ પછી હિંધડીએ દીવા થાય, પળીએ પળીએ પાણી વેચાહે, નગરમાંથી બહાર નીકળીને તંબુ તણાહે, કાંકરીએ. પતિનું કેવું પત્ની નહીં માને, છોકરા મા બાપનું કેવું નહીં કરાય, ઓલા જેવડી ગાય થાય, સસલા જેવડો બળદ થાય, અને દીકરી અને વો ચોકમાં નાચતી છે અને પિતાના હારા બેઠા બેઠા તાળીઓ પાડતા હશે. થાય છે ને ક્યારે એવું? અને હજી દાદા આવતા યુગમાં દીકરીઓ નાચતી હશે ને ગાતી હશે ને એને જ સત્સંગ કહેવાય. સત્સંગ વયો જાય. અને હવે એક વસ્તુ બાકી રહી છે. એ વસ્તુ કઈ? કે માં એની સંતાનને આંકડાનું પાંદડું તોડીને કહે કે બેટા અમારી વખતમાં આવું દૂધ હતું, આવો સમય આવશે. અને આપણે તો નહીં જોવા ઊભા રહી, પણ દેવાયત બાપુની એકે એક વાણી સાચી પડી છે. આ દેવાયત પંડિતને 450 સિસ્ટર. કેટલા? 450. એમાં દેવ કણખી ગુરુ લુવારનું કામ કરે. અને ઈ આવે ઈ કે બાપુ આ તમે રોજ ટોળકા કરીને બેહો છો, તમે 3 કલાક રાડ્યું નાખો, ઓલા બધા મુંડા હલાવે, બધું હાસું? દેવાયત બાપુ કે હાચું હોય ને તો જ આવતા હોય, નકર થોડા આવે. ભાઈ થોડોક અવાજ આપો, ગળો ખેંચાય. તો દેવાયત બાપુ કે આ સાચું જ હોય ને, ખોટું થોડું હોય? ત્યારે દેવ તણખી કે એમ નહીં, આનો તમે ભરોસો કરો છો પણ એકવાર કસોટી કરો. અને દેવ તણખી તો જગાવીને તણખી મારીને વયા ગયા. દેવાયત બાપુએ કસોટી કરી. કેવી કરી? કે પોતે સત્સંગની સભા કઈ આવા તઈ હોલ બાંધેલા નહોતા, વાડિયું નહોતું, આવા ફામે નહોતા, ખાલી અવાવરી જગ્યા, ફરતી બૌડીના કાંટાની વાડી હોય અને એક નાનો એવો કોથળાનો સારસો નાખી દે. ગુરુ મહારાજ બેન હામા શિષ્યો સત્સંગ સાંભળે. 450 શિષ્યો ગુરુ મહારાજ કે એમ કરે, ગુરુ મહારાજ બોલાવે એવું બોલે, કોઈ ગુરુની આજ્ઞાનું ઉલ્લંઘન ન કરે. પણ દેવાયત બાપુ બધાય આંખ્યું વીછીને સાંભળતા હતા ને એવે વખતે એને કસોટી કરી. આ બાજુથી બે મારતા ઘોડા અને બે અશ્વાર, હાથમાં હળગતી મશાલું, અને આવી અને વાડીમાં મશાલું ફેંકતા ગયા. ઘોડે સવાર વયા ગયા. અને આ બોવડીની વાડ બાપા હળગતા વાર લાગે, ભડ કરતી વાડ બળવા માંડી. અને વરાળ આવીને ત્યાં ઓલા ખોટા આંખ્યું વીસીને બેઠા હતા ને એ કાણી આંખ્યું કરીને કે ઊભા થવા હળગ્યું અને ઊભા થઈ મુઠ્ઠીઓ વાળવા માંડ્યા, હાલવા માંડ્યા. અરે કેટલાય તો હાવ સાધુ થઈ ગયા હતા, ઘર બાર છોડીને વયા ગયા હતા, કાંઈ નહોતું. એક ધોતડી ને એક ઓઢવાનું, હારે એક ખાવાનું પાત્ર, ચીપિયો ને કંડળ, ઈ ભાગવા માંડ્યા, કોઈ ન ઉભા રહ્યા. ત્યારે દેવ કણખી ન્યા બેઠા કે બાપુને આજ ખબર પડશે કેટલા સાચા છે કેટલા ખોટા છે. પછી 4 જણા બેઠા હતા. દેવાયત બાપુ કહેલા તમને બીક નથી લાગતી? ઈ કે ઈ હળગે ઈ તો કોક પાણી નાખી ફારી જાય, પણ અહીંયા હળગે છે એનું હું? એમ આપણી અંદર હળગવું જોઈએ. આમાં હળગતું જ નથી, બધા ટાઢા કોલસાની જેવા બેસી જાય, કોઈને શબ્દ જ નથી અટતો. પણ સંતો કહે છે એક શબ્દ ગુરુ દેવ કા તાકા અનંત વિચાર. ઈ કયો ગુરુનો શબ્દ? કારણ કે શબ્દ આ રહે શબ્દ પા રહે, શબ્દ કી सबट ढेरिया, પણ શબ્દ में से शब्द निकाले वो सदगुरु अमेरिया.
પણ શબ્દ જેને ચોટ લાગી ગઈ હોય ને એનું કલેજું વિંધાઈ જાય, રૂવાડા વિંધાઈ જાય, હૃદય એનું વિંધાઈ જાય ને આરપાર નીકળી જાય. પણ ઓલું વરસાદ વરસે ને ત્યારે પાલર પાણી ભરે